નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત જે દીકરીઓના ફોર્મ ભરેલા છે એ બાબતે સમાચાર આવેલા છે, તો ચાલો જાણી લઈએ. રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹724 કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા તેમના ખાતાની અંદર જમા કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજનામાં 10.83 લાખ કન્યા છાત્રાઓને ₹600 કરોડ મળ્યા. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પરવાના 1.53 લાખ જેટલા વિદ્યાર્થીઓને ₹52 કરોડનો સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે 50,000 વિદ્યાર્થીઓને ₹41 કરોડથી વધુની સ્કોલરશિપ આપવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 60,000 વિદ્યાર્થીઓને ₹31 કરોડથી વધુની સ્કોલરશિપનું ચૂકવણું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ₹1318 કરોડથી વધુની રકમ વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી છે. નમો લક્ષ્મી યોજનાની સફળતાને પગલે એક જ વર્ષમાં માધ્યમિક શાળાઓમાં કન્યાઓના નામાંકનમાં 16% વધારો થયો છે અને નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની 11%ની વૃદ્ધિ થઈ છે. તો આપ સૌને ખ્યાલ હશે કે નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹10,000ની સહાય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹15,000ની સહાય. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000ની સહાય, ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય, ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ ₹25,000ની સહાય આપવામાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો આ યોજના આપના ખાતાની અંદર જમા થઈ ગઈ કેમ એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવતા રહેજો. નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. આભાર.